હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ હાઈ પ્રોટીનથી ભરપૂર એવા સોયાબીન કબાબની રેસિપી. તો ફ્રેન્ડ્સ, આ રેસિપી એટલી ટેસ્ટી, એટલી કુરકુરી લાગે છે અને બહારનું લેયર પણ એટલું કુરકુરું હોય છે કે ખૂબ જ ખાવાની મજા પડી જાય છે અને ફક્ત 20થી 25 મિનિટની અંદર આ બની જાય છે અને બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં અહીંયા મેં 1 કપ જેટલા સોયાબીન લઈ લીધા છે. અહીંયા જે તમે સોયા ચંક્સ કહો છો અથવા સોયાબીન કહો છો, સોયા કહો છો, આ રીતના સોયાબીન લઈ લેવાના છે. સૌથી પહેલાં આપણે પેન લેવાની છે. પેનની અંદર આપણે પાણી એડ કરી દેવાનું છે. પાણીની અંદર આપણે સોયાબીન નાખી દેવાના છે અને એની અંદર એકવાર ઉભરો આવે ત્યાર સુધી આપણે પાણીને ગરમ કરવાનું છે. પાણીમાં એક ઉભરો આવવા દેવાનો છે. જેવો પાણીમાં એક ઉભરો આવી જશે એવું આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. ગેસની ફ્લેમ બંધ કર્યા પછી તેને 15થી 20 મિનિટ માટે આ જ રીતે રેસ્ટ આપવાનો છે. ફ્રેન્ડ્સ, સોયાબીન એમ તો કડક હોય છે પણ એને આપણે પલાળવા પડે છે અને તેને પાણીમાં ફક્ત આ રીતે એક ઉભરો લાવીને પલાળી દેશો ને 15થી 20 મિનિટ માટે તો એકદમ સોફ્ટ થઈ જશે. તમે જોઈ શકો છો. તો આ જ રીતે આપણે સોયાબીનને 15થી 20 મિનિટ પછી આ રીતે બધું જ પાણી નીચોવીને કાઢી નાખવાનું છે. એની અંદર પાણીનો ભાગ નહીં રહેવો જોઈએ. જો પાણીનો ભાગ રહી જશે તો એની અંદર જ્યારે આપણે તેને ગ્રાઇન્ડ કરશું ત્યારે એકદમ જ એની સ્મૂથ પેસ્ટ બની જશે. આપણે તેની સ્મૂથ પેસ્ટ નથી બનાવવાની. મિક્સર જારની અંદર બધા જ સોયાબીન એડ કરી દીધા પછી તેની અંદર આદુ, લસણ અને મરચાં એડ કરી દેવાના છે અને તેને ક્રોસ ગ્રાઇન્ડ મીન્સ એને ચાલુ બંધ કરીને આપણે ગ્રાઇન્ડ કરવાનું છે. આ રીતનું તેનું પેસ્ટ બનાવવાની છે. પાણી એડ કરવાનું નથી અને આ રીતની તેની ઘટ્ટ પેસ્ટ બનાવવાની. ત્યાર પછી તેને મિક્સિંગ બાઉલમાં કાઢી નાખવાનું છે. ત્યાર પછી તેની અંદર ટેસ્ટ ઓર વધી જાય તેના માટે અહીંયા ચોપ કરેલો કાંદો એડ કરી દેવાનો છે. કોથમીરના પાન એડ કરી દેવાના છે. લાલ મરચું અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા પાવડર એડ કરવાનો છે. અડધી ચમચી ગરમ મસાલો એડ કરવાનો છે. તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ રાખી શકો છો. 1 ચમચી મીઠું એડ કરવાનું છે. અડધી ચમચી અજમો એડ કરવાનો છે જેથી પચવામાં પણ સારું રહે. અડધી ચમચી જીરું એડ કરવાનું છે. 1 ચમચી આમચૂર પાવડર એડ કરવાનું છે અને 1 ચમચી કસ્તુરી મેથી એડ કરવાની છે. બાઇન્ડિંગ માટે અહીંયા 2 ચમચી તમે ચોખાનો લોટ લઈ શકો છો અથવા તો કોર્નફ્લોર લઈ શકો છો. 2 ચમચી બેસન એડ કરવાનું છે. ચોખાનો લોટ અથવા તો જે કોર્નફ્લોર આવે છે તે એડ કરશો તો બહારનું લેયર એકદમ જ ક્રિસ્પી બનશે અને બેસન એડ કરશો તો જે આપણે કબાબ બનાવશું તેનો ટેસ્ટ ઓર વધી જશે. પાણી એક ટીપું પણ નાખવાનું નથી. આ રીતે બધું જ મિક્સ કરી દેવાનું છે. બધું મિક્સ થઈ જાય એટલે તેને આપણે કબાબના શેપમાં આપી દેવાનું છે. હવે તમે આને સિલિન્ડર શેપ પણ આપી શકો છો અથવા તો રાઉન્ડ શેપ પણ આપી શકો છો. સૌથી પહેલાં અહીંયા આપણે હાથને તેલથી ગ્રીસ કરી દેવાના છે. નાની સાઈઝ આપણે લેવાની છે. કબાબ તમે જે રીતે બનાવતા હોય તે રીતે તમે નાના મોટા કંઈ પણ રીતે બનાવી શકો છો. અહીંયા મેં રાઉન્ડ શેપ આપું છું. આ કબાબને મેં થોડાક પતલા રાખ્યા છે અને રાઉન્ડ શેપ આપ્યો છે. તો આ જ રીતે તમે કબાબ બનાવી શકો છો અથવા તો સિલિન્ડર શેપમાં પણ તમે બનાવી શકો છો. તો બધા જ કબાબ મેં બનાવીને રેડી કરી દીધા છે. ફ્રેન્ડ્સ, આ કબાબને તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો, સેલો ફ્રાય પણ કરી શકો છો અથવા તો તમારી પાસે એર ફ્રાયર હોય તો તમે એર ફ્રાયરમાં પણ એને રોસ્ટ કરી શકો છો. હવે સૌથી પહેલાં અહીંયા મેં સેલો ફ્રાય કરું છું તો તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે. બધા જ કબાબ મૂકી દેવાના છે. મીડિયમ ફ્લેમ પર આપણે કબાબને રોસ્ટ કરવાના છે. તો એક સાઈડ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાર પછી તેને પલટાવી દેવાના છે અને બીજી સાઈડ પણ આપણે આ જ રીતે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાર સુધી આપણે તેને શેકાવા દેવાનું છે. તો અહીંયા હવે બીજી સાઈડ પણ આપણા કબાબ રેડી થઈ ગયા છે તો એને આપણે હવે લઈ લેવાના છે. ફ્રેન્ડ્સ, આ રીતે તમે જ્યારે કબાબ બનાવશો ત્યારે તેનો ટેસ્ટ ખૂબ જ વધી જશે અને તમે આટલા તેલમાં પણ બનાવશો અથવા તો તમે ડીપ ફ્રાય પણ કરશો તો પણ તેલનો ભાગ જરીક પણ નહીં રહેશે અને બહારનું લેયર એકદમ જ કુરકુરું અને ટેસ્ટી લાગશે. તમે આની અંદર ઓર વેજીટેબલ્સ પણ એડ કરી શકો છો. જે પણ તમને ભાવતા વેજીટેબલ્સ હોય તે તમે એડ કરી શકો છો. તો અહીંયા બધા જ કબાબ સેલો ફ્રાય થઈ ગયા છે તો એને સર્વિંગ પ્લેટમાં લઈ લેવાનું છે. તો અહીંયા તમે કબાબને
ફુદીના અને કોથમીરની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો અથવા તો સોસ સાથે પણ સર્વ કરી શકો છો. અહીંયા મેં સોસ સાથે સર્વ કર્યું છે. હું તમને એક કબાબ તોડીને પણ બતાવું છું. બહારથી તમે જોઈ શકો છો કે તેલવાળું જરીક પણ નથી દેખાતું અને અંદરથી સોફ્ટ છે અને બહારનું લેયર એકદમ જ ક્રિસ્પી છે. આ કબાબ તમે ખાશો ત્યારે હાઈ પ્રોટીનથી ભરપૂર છે. બધાએ જ આ જે સોયાબીન છે એ જરૂરથી ખાવા જોઈએ. આપણી બોડી માટે ખૂબ જ હેલ્ધી છે. તો તમે એને સોસ સાથે સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. બાય, એન્જોય.